જે ફળ ખાય છે સુખ દુઃખ રૂપી ફળનો ભોગતા છે. કારણ કે સુખ દુઃખ એ ફળ છે. કોનું? આપણા જ કર્મોનું. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. શુભ અશુભ જે કંઈ કર્મ કર્યા છે એ ભોગવવા પડે. ભાગ્યમાં લખેલું એ તો સૌએ ભોગવવું પડે. જ્યારે પરમાત્મા સાક્ષી ભાવે જુએ છે, પરમાત્મા ભોગતા નથી. કારણ કે પરમાત્માને કર્મ લેપતા નથી. એ બધું જ કરતો હોવા છતાં કશું જ કરતો નથી. ઈ કેવી રીતે? જેવી રીતે આ ઇલેક્ટ્રિસિટી અહીંયા છે તો આ રહ્યા દીવા, આ લાઇટ્સ છે તો પ્રકાશ આપે છે. આ રહ્યો પંખો, હવા આવે છે, હવા ફેંકે છે. આ રહ્યું લાઉડ સ્પીકર, અવાજને લાઉડ કરીને ફેંકે છે. ઇલેક્ટ્રિસિટી વિના કાંઈ થાય? આ પ્રકાશ કે આ સાઉન્ડ કે આ હવા, આ વિડીયો ચાલે છે, લાઈવ ટેલિકાસ્ટ થાય છે, આ બધું ઇલેક્ટ્રિસિટી વિના થઈ શકે? પણ ઇલેક્ટ્રિસિટી હકીકતમાં પોતે કાંઈ કરે છે? એના વિના કાંઈ નથી થતું, પણ એ પોતે કાંઈ કરે છે? ઘણી વાર કોકને આ બધું કરવા જતા આમ શોક લાગે, અને શોક લાગે ને માણસ મરી જાય તો ઇલેક્ટ્રિસિટીને એરેસ્ટ કરાય કે આ વીજળીએ મારી નાખ્યો આને. વીજળીનો ઝાટકો લાગ્યો એટલે એ મર્યો, એ વાત બરાબર, પણ તેથી કરીને ઇલેક્ટ્રિસિટીને કોર્ટમાં ઊભી ન કરાય. એમ પરમાત્મા સિવાય કશું જ થતું નથી, અને છતાંય કશું જ કરતો નથી. वो न करता है न भोगता है. એટલે ભગવાન કહે છે જન્મ કર્મ ચ મે દિવ્યમ. મારા જન્મ અને મારા કર્મ એ દિવ્ય છે. એનું રહસ્ય જે જાણે છે એ જ તત્વવેત્તા છે. તો પરમાત્મા બધું જ કરતો હોવા છતાં અકર્તા છે. રામચરિતમાનસમાં ભગવાન શિવ પાર્વતીને કથા સંભળાવતી વખતે આ વાત બહુ સ્પષ્ટ અને સરળતાથી સમજાવે છે. बिनु पद चलाई सुनाई बिनु काना. बिनु पद चलाई सुनाई बिनु काना. कर बिनु कर्म कराई विधि नाना. कर बिनु कर्म कराई विधि नाना. आनन रहित सकल रस भोगी. सब गाइए. बिनु बानी बक्ता बड़ जोगी. तन बीनु परस नयन बीनु देखा. परस नयन बीनु देखा. ग्रह
ઘ્રાન બીનું બાસ અસે વગર પગે ચાલે છે. હાથ નથી અને કેટલા કામ કરે છે. એ શરીર નથી ને સ્પર્શ કરે છે. એ વાણી વગર વક્તા છે. નાક નથી છતાં બધું સૂંઘે છે. એના બધા જ કર્મો અલૌકિક છે. જે નિર્ગુણ નિરાકાર બ્રહ્મ છે. તો ગિરા જ્ઞાન ગૌતી તમીશમ ગિરીશમ. એ વાણીનો વિષય નથી. એ ઇન્દ્રિયાતીત છે પણ એ છે. તમને ખબર છે આ ઇલેક્ટ્રિસિટી છે ને એની વ્યાખ્યા શું, એની ડેફિનેશન શું? જે ભણ્યા હોય, જેણે ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ કર્યું હોય એને પૂછું છું, વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ઇલેક્ટ્રિસિટી? તમે જેટલું કહેશો ને ઇલેક્ટ્રિસિટી વિશે, એ ઇલેક્ટ્રિસિટી વિશે કહેશો. ઇલેક્ટ્રિસિટી કહી નહીં શકાય, પણ અનુભવી શકાય. પ્રકાશના રૂપમાં, એર કન્ડિશનિંગના રૂપમાં, સાઉન્ડના રૂપમાં, હે ને? લાઇટ હોય તો એ ખબર પડે છે હો, અને ફૂલ 3 ફેસ છે. અને વહી જાય તો એ ખબર પડે કે એ ગઈ. એક સમય તો એવો હતો ને કે ગામડામાં દિવસમાં 8 વાર એ આવી લ્યો અને એ ગઈ. એમ 7-8 વાર બધા ઘરોમાં એકબીજાને ભલે ના સાંભળતા હોય પણ આમ બધા કોરસમાં જ બોલતા હોય, એ ગઈ. હવે તો જ્યોતિગ્રામની યોજના છે એટલે બહુ સારી સગવડ થઈ ગઈ. પણ વીજળી છે તોય ખબર પડે છે અને વીજળી જતી રહે તોય ખબર પડે છે. વીજળી વિશે કહી શકાય, વીજળી કહી ન શકાય, અનુભવી શકાય. એમ ઈશ્વર કહી ન શકાય, વાણીથી વર્ણવી ન શકાય, પણ ઈશ્વર અનુભવી શકાય. આ ઇલેક્ટ્રિસિટી કાંઈ નથી કરતી, છતાં એના થકી જ બધું થાય છે. એમ પરમાત્મા અકર્તા છે અને છતાં એના થકી જ બધું થાય છે. આવી સીધી સાદી વાત. ઈશ્વર ભોગતા નથી. પરમાત્મા કહે છે મારા જન્મ અને કર્મ દિવ્ય છે. જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ. આ રીતે જે તત્વથી મને જાણે છે. જો આ ફિલોસોફી છે ને એ જ ઊંડાણ છે સનાતન વૈદિક હિન્દુ ધર્મનું.
વૈદિક ફિલોસોફી જેવું ઊંડાણ તમને કોઈ ધર્મની પાસે નહીં. એ તમારા જેવો ધર્મ દુનિયામાં બીજા કોઈનો નથી. ધર્માંતરણ કરાવવા માટે આવે છે ને, એ તો તમને ખોટું કાચનો ટુકડો બતાવીને તમારી પાસેથી રત્ન લઈ લે છે, મૂલ્યવાન રત્ન લઈ લે. એવા મૂર્ખ આપણે થોડા છીએ કે કોઈ કાચના ટુકડા આપીને આપણને લલચાવી જાય અને આપણું મૂલ્યવાન રત્ન લઈ જાય. इसलिए गर्व से कहो हम हिंदू है. बोलिए सनातन वैदिक धर्म की, सनातन वैदिक धर्म की, धर्म की अधर्म का प्राणियों में विश्व का हर हर महादेव. એટલે સાવધાન રહેજો, મૂર્ખા નહીં બનતા. તમારી પાસે જે સનાતન વૈદિક હિન્દુ ધર્મ છે એના જેવું મૂલ્યવાન રત્ન વિશ્વમાં બીજું કોઈ નથી. અને કોઈ કાચના ટુકડા બતાવી અને તમારી પાસેથી ઈ છીનવી ન જાય. આની પાસે ઊંડાણ પણ છે ને આની પાસે ઊંચાઈ પણ છે, ચરિત્રોની ઊંચાઈ. તો રંતિદેવ કહે છે ભગવાનને કે તમે તો સૌના હૃદયમાં છો પ્રભુ, પણ તમે સાક્ષી બનીને તમારી સાથે સાથે હું પણ પ્રાણી માત્રના હૃદયમાં રહું. ભગવાને કહ્યું સારું, પછી તમે શું કરશો? તો કે એ જીવના કર્મના જે સુખ દુઃખ રૂપી ફળ છે ને, તો એ બધા જીવો એના પુણ્યના ફળ રૂપે જે સુખ મળે એને એ ભલે એ ભોગવે, પણ એ લોકોએ કરેલા પાપના ફળ જે દુઃખ છે ને એના હૃદયમાં બેઠો બેઠો હું ભોગવું, બધા સુખી થાય. બોલો બોલો, આ ઊંચાઈ, આ ઉદારતા આ ક્યાં મળે વાલા? આ રંતિદેવનું ચરિત્ર ભાગવતમાં. પાપ ભલે એ લોકોએ કર્યા હોય, પણ એ લોકોના પાપનું ફળ હું ભોગવું. એ લોકોએ જે પુણ્ય કર્યા હોય એનું એને જે સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યંતુ માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. આ આપણી પ્રાર્થના છે સનાતન વૈદિક હિન્દુ ધર્મની. આપણા જેવો ધર્મ બીજો કોઈ નથી દુનિયામાં. આપણે ભાગ્યશાળી છીએ કે ભારતમાં જન્મ્યા છીએ અને સનાતન વૈદિક હિન્દુ પરંપરામાં આપણે જન્મ્યા છીએ. એ હિન્દુ હોવાનું ગૌરવ લો અને ત્યારે લઈ શકશો કે જ્યારે હિન્દુ ધર્મ, આ વૈદિક ધર્મ, એના સિદ્ધાંતોને સમજશો. આની પાસે હિમાલય કરતા તે ઊંચી એવી ઊંચાઈ છે અને સમુદ્ર કરતા પણ ઊંડી એવી ગહેરાઈ છે. આ ऊंचाई और गहराई का समन्वय सनातन हिंदू धर्म के पास है. आओ आ सनातन धर्म. तो परिस्थिति चाहे गम्मे ते होय, रामनी मनस्थिति एक समान. Happiness should be your resolution. It is not outcome of something. It should be your resolution. અને જો તમે નક્કી કરી લીધું હોય ને મોજમાં રહેવું, કોઈના બાપની તાકાત નથી કે તમને દુઃખી કરી શકે. પણ નક્કી જ કરી લીધું હોય જેણે દુઃખી થવાનું, તો કોઈના બાપની તાકાત નથી કે એને સુખી કરી શકે. ઘણાને એમ કહે ને કે હવે આ શિયાળો આવશે, તો એ શું કે ખબર? શિયાળો તો આવતો આવશે, પણ આ ચોમાહાને તો કયો ઈ જાય. હવે આ દિવાળી વહી ગઈ, નવું વર્ષ ચાલુ થઈ ગયું, આ કેમ નથી જાતો? હજી વરસાદ કરે છે. જો ને કથામાં બધું કેવું ડિસ્ટર્બ કરી નાખ્યું. ઘણા લોકો રડતા જ હોય, બધું ડિસ્ટર્બ થઈ ગયું ને આ બધું ભીનું ભીનું થઈ ગયું, ચારે બાજુ કીચડ બીચડ ને. વાલિયાવાળા જો એને કાંઈ ફરક નથી પડતો, એ તરત એને ટાઈમે આવીને બેસી ગયા કથા સાંભળવા. વરસાદે ભીનું કર્યું તો
ઘણા પછી કે ને વરસાદ છે તો આ કથા છે, તો કે હા છે જ, કથા તો ચાલે જ. તમે જવાના? તો કે હા અમે જવાના. શું કામ? ભીના થવા, ભીંજાવા. અમારે તો કથા છે જ એટલા માટે ને કે અમે ભીંજાઈએ. कृपानो वरसाद निरंतर वरसे छे. सूरज का निकलना परमात्मा की कृपा है, हवा का चलना परमात्मा की कृपा है, पेड़ पौधों पे फूल लगना, फल लगना, ये परमात्मा की कृपा की ही वर्षा है.